હું તમારા આગળ ઊભો છું, જીવું છું એ મોટો પરચો કે ડૉક્ટરે મને એક અટક આવેલું, મગજનું અટક આવેલું, બાજુમાં ગયો હતો હવનમાં અને ડૉક્ટરે 108 બોલાવી. ડૉક્ટર કે પતી ગયો કેસ, લઈ ના જવાય, મરી ગયો. કઈ પાછા આવ્યા દાદા જોડે, દાદા જોડે આ મૂક્યો અને પાછો હું જીવતો થઈ ગયો. આજે છે શ્રાવણ માસનો 11મો દિવસ અને આપણો એપિસોડ નંબર 11. મહારાજના જણાવ્યા પ્રમાણે અહીં આવતા દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. મંદિર પરિસરમાં ઓમકારેશ્વર મહાદેવ ઉપરાંત અનેક દેવી દેવતાઓના પણ દર્શન થાય છે. અહીં અંબા માતા, ભગવાન વિષ્ણુ, ગણેશજી, હનુમાનજી, સીતા માતા અને બળિયાદેવ પણ બિરાજમાન છે. વર્ષો પહેલા આ જગ્યાએ નાગનાગણનો વાસ હતો. આજે પણ મંદિરની બાજુમાં રાફડો અને શિવલિંગ આવેલું છે, જ્યાં ક્યારેક નસીબદાર ભક્તોને નાગનાગણના પણ દર્શન થાય છે. શ્રાવણ માસની અમાસના દિવસે અહીં સુંદર ઝાંખી તૈયાર કરવામાં આવે છે, જેમાં લોકો બરફ ઉપર ચાલતા ચાલતા આ સુંદર શણગારના દર્શન કરે છે. આ સુંદર ઓમકારેશ્વર મહાદેવ મંદિર અમદાવાદના રામોલ જનતાનગર ખાતે આવેલું છે. અને આવા જ અલગ અલગ મહાદેવ મંદિરના દર્શન કરવા માંગતા હોય તો આપણી ચેનલ કેપી વ્લોગ્સને હમણાં જ સબસ્ક્રાઇબ કરો. હર હર મહાદેવ.